સ્પાર્ક ટુડે ન્યૂઝમાંથી હું બોલવા માગું છું સ્વચ્છતા વિશે। સ્વચ્છતા એ આપણી એક નૈતિક જવાબદારી છે। દરેક વ્યક્તિ પોતાની સ્વચ્છતા પોતાના પરથી જ નિર્ભર કરી શકે છે। બહાર બાહ્ય વ્યક્તિઓ બહુ જ કચરો નાખી શકે। આજુબાજુ રહેણીકરણી જે વ્યવસ્થિત મંદિરો સ્થળો છે, જેમ કે સરકારી ઓફિસો છે, સરકારી સ્કૂલો છે, આ બધી જગ્યાએ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે। અન્ય રોડ રસ્તાઓ દરેક જગ્યાએ સ્વચ્છતા એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે અને સ્પાર્કના માધ્યમથી સ્વચ્છતાનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે એ રિયલી સારામાં સારી વસ્તુ છે। લોકોને જાગૃતિ લાવવી એ ખૂબ જ જરૂરી છે। આની પાછળ સરકાર એકલી કામ નહીં જ કરી શકે, કોર્પોરેશન એકલી પણ મહત્ત્વ નથી। કોર્પોરેશને આ વસ્તુ માટે લોકોને જાગૃત કરવા પડશે કે હવે કોઈ પણ વ્યક્તિ કચરો નાખતી દેખાશે તો એના માટે એને દંડ ફટકારવામાં આવશે। એ દંડ દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ફાળવવામાં આવશે તો વ્યક્તિમાં પણ જાગૃતિ આવવાની એ રહેશે, જેથી કરીને આ સ્વચ્છતા એ ખૂબ જ જરૂરી મહત્ત્વની બાબત છે। અર્પિતા વ્યાસ।